હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને આજે મારે વાત કરવી છે તમને કે ઘણા વર્ષો પહેલાંની આ વાત છે. એક ગામ હતું. તે ગામમાં એક માજી રહેતા હતા. તેનું નામ હતું જીવીમાં. જીવીમાં સ્વભાવના ખૂબ જ દયાળુ અને પરોપકારી હતા. તે હંમેશા જીવ જંતુ, પશુ પક્ષી અને જરૂરિયાતવાળા માણસોની સેવા કરતા હતા. આ જીવીમાં ભર યુવાનીમાં જ વિધવા થયા હતા. તેમને એક દીકરો હતો. તેનું નામ રાજુ હતું. રાજુ પણ ખૂબ જ ડાયો અને સંસ્કારિક છોકરો હતો. તે પણ પોતાની માનો પડ્યો બોલ ઝીલતો હતો. ધીમે ધીમે રાજુ મોટો થયો એટલે એક સારું ઘર જોઈ રાજુનું સગપણ કરવામાં આવ્યું. થોડાક મહિના પછી રાજુના લગ્ન પણ કરવામાં આવ્યા. રાજુના ઘરે વહુ પણ આવી ગઈ, પણ રાજુની સાસુ ખૂબ જ વસમી હતી. તે તેની દીકરી અને જમાઈ રાજુને તેની મા વિરુદ્ધ ચઢામણી કરતી હતી. તે પોતાની દીકરીને સમજાવતી કે આવી ઘરડી સાસુની સેવા કોણ કરે. રાજુને કહે કે તું તારી માને જંગલમાં મૂકી આવ. રાજુની વહુએ ઝઘડો કર્યો અને કહ્યું, તમારી માને જંગલમાં મૂકી આવો, નહીંતર હું મારા પિયર ચાલી જઈશ. રાજુનો જીવ પોતાની માને જંગલમાં મૂકવામાં ચાલતો ન હતો, પણ મા રાજુ અને વહુનો ઝઘડો સાંભળી ગઈ હતી. એટલે જ તે જાતે જ જંગલમાં રહેવા ચાલી ગઈ. તે જંગલમાં ઝૂંપડું બનાવી રહેવા લાગી. એક વખત રાજુની મા જીવી ડોસી જંગલમાં ઝૂંપડામાં રહેતા હતા. ત્યાંથી એક બકરીવાળો નીકળ્યો. તેને ખૂબ તરસ લાગી હતી એટલે જીવી માની ઝૂંપડીએ આવ્યો અને કહ્યું, માજી, મને થોડું પાણી પાશો. જીવી માએ ઠંડા માટલામાંથી ટોપરાના પાણી જેવું મીઠું પાણી પાયું. પાણી પીને બકરીવાળો ખૂબ ખુશ થઈ ગયો અને જીવી માને એક બકરી આપતો ગયો. થોડા દિવસ પછી ત્યાંથી એક ગાયવાળો નીકળ્યો. તેને ખૂબ ભૂખ લાગી હતી. તે જીવી માની ઝૂંપડી જોઈ ત્યાં આવ્યો અને બોલ્યો, માજી, ખૂબ જ ભૂખ લાગી છે, કંઈ જમવાનું મળશે? જીવી માએ ગોવાળને ગરમા ગરમ રોટલો, ઘી અને ગોળ જમવા માટે આપ્યું. આવું ખાવાનું ખાઈ ગોવાળ તો ખૂબ ખુશ થઈ ગયો અને જીવી માને એક ગાય આપતો ગયો. આમ કરતાં જીવી મા તો પોતાની સેવાથી લોકોનું દિલ જીતતા ગયા અને બધા પાસેથી કોઈને કોઈ ભેટ મેળવતા ગયા. એમ કરતાં કરતાં તો જીવીમા પાસે બકરી, ઘેટાં, ઘોડા, ગાય, હાથી, ઊંટ અને ભેંસ આમ અનેક પ્રાણીઓ થઈ ગયા અને જીવીમા તો ધનવાન થઈ ગયા. આ વાતની ખબર રાજુને પડી. તેને પોતાની ભૂલ સમજાઈ. તે પોતાની મા જીવીમાને ઘરે પાછા લઈ આવ્યો અને તેની વહુને કહ્યું કે જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવાથી ઘણું બધું ધન મળે છે. જો મારી મા તો ખૂબ ધન કમાઈને આવી, હવે તારી માને પણ ત્યાં રહેવા મોકલ. રાજુની વહુમાં બહુ બુદ્ધિ ન હતી. તેને રાજુની વાત સાચી લાગી અને પોતાની માને જઈને જંગલમાં મૂકી આવી. આમ રાજુની માને જંગલમાં મોકલનાર રાજુની સાસુને જ એક દિવસ જંગલમાં જવાનો વારો આવ્યો. એટલે તો કહેવાય છે ને મિત્રો, જૈસી કરની વૈસી ભરની. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર.